અને મહાસાગર રચના છે એ કેવી રીતે થઈ છે એ માત્ર આપણે પ્રસ્તાવનામાં જોયું હતું. એની વિસ્તૃત માહિતી હવે આપણે મેળવી રહ્યા છીએ. પણ આપણે પ્રસ્તાવનાની વાત કરીએ એમાં આપણે જોઈ ગયા કે પૃથ્વીની ઉત્પત્તિમાં સૌપ્રથમ કહી શકીએ તો આપણે કહી શકીએ છીએ કે ભૂમિખંડો અને મહાસાગરનો તળ છે એ પ્રથમ શ્રેણી ભૂમિ સ્વરૂપો છે. એના પછી કહી શકાય કે દ્વિતીય શ્રેણી ભૂમિ સ્વરૂપો છે કે એનો જ્યારે ભૂમિખંડ અને મહાસાગરનું વિસ્તૃત રીતે સર્જન થયું ત્યારે એને દ્વિતીય શ્રેણીમાં એને કહી શકીએ છીએ સમાવેશ કરવામાં આવ્યો. એટલે કહી શકીએ છીએ કે ઉત્પત્તિ બાદ અસ્તિત્વ જ્યારે પ્રથમ શ્રેણી અને પછી દ્વિતીય શ્રેણી આમ અલગ અલગ શ્રેણીમાં એને વાત કરવામાં આવી. પછી આપણે જોયું હતું કે ભૂમિખંડો અને મહાસાગરો વિશે લાક્ષણિકતા ચર્ચા કરી હતી. એમાં આપણે જોયું હતું કે સમગ્ર પૃથ્વીનો વ્યાસ છે, સમગ્ર પૃથ્વીની કહી શકીએ ક્ષેત્રફળ છે, કુલ ક્ષેત્રફળ જે આપણે 50.68 કરોડ ચોરસ કિમી વિસ્તારમાં ફેલાયેલું છે. જેમાં આપણે જોઈ ગયા હતા કે 36.60 કરોડ ચોરસ કિમી વિસ્તારમાં સમુદ્રો અને મહાસાગરો છે જેને આપણે જલાવર કહી શકીએ છીએ. પણ 14.8 કરોડ ચોરસ કિમી વિસ્તારમાં કહી શકીએ છીએ કે ભૂમિખંડો આવેલા છે. અને જેથી મિત્રો કહી શકીએ છીએ આપણે કે સમુદ્ર અને મહાસાગરો છે અથવા તો જે ભૂમિખંડો છે એટલે આપણે કહી શકીએ છીએ કે પૃથ્વીમાં સમગ્ર પૃથ્વીમાં કહી શકીએ છીએ કે પૃથ્વી સપાટી પર 71% પાણી અને માત્ર 29% જમીનનો સમાવેશ છે એ કરવામાં આવતો હોય છે. પછી આપણે આજે આગળ વધી રહ્યા છીએ તો એમાં આપણે વાત કરી નાખીએ તો ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણનો સિદ્ધાંત વિશે વાત કરી રહ્યા છીએ. તો ભૂમિખંડો કહી શકીએ કે ભૂમિખંડો જે જમીનના ખંડો અને મહાસાગરોના વિતરણની સિદ્ધાંત ચર્ચા કરી રહ્યા છીએ. તો ભૂમિખંડો એટલે કે જે ખંડો છે ખંડો છે આપણે ખબર છે કે ખંડો છે આજે અલગ અલગ નામ ઓળખવામાં આવતા હોય છે. મહાસાગરો છે તો એક જ મહાસાગર આજે કહી શકીએ કે 5 મહાસાગરો છે બરાબર. એ 5 મહાસાગરોના અલગ અલગ નામ છે આપણે આવ્યા છે. તો આજે વાત કરી રહ્યા છીએ આપણે ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણ સિદ્ધાંત. તો કહી શકીએ છીએ કે ભૂમિખંડો અને મહાસાગરોનું વિતરણ આ સિદ્ધાંત તેમની ઉત્પત્તિ સંબંધિત પ્રશ્નોનું નિરાકરણ માટે મદદ થાય છે. કે આ ભૂમિખંડો અને મહાસાગરોનું જે કહી શકીએ કે પ્રશ્નોના રહેલા વિતરણ સિદ્ધાંત છે આ પ્રશ્નોનું નિરાકરણ માટે એ રચના છે કરવામાં આવે છે, મદદ થાય છે. તો સોલાર વાત કરીએ આપણે મહત્વના ભૂગોળવિદો છે વાત કરીએ સોલાર, ગ્રીન, ગ્રેગરી, ટેગરી, એલિયસ, રેગનર આ વગેરે વિભાગો છે કે જે પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોની ઉત્પત્તિ અંગે પોતાના વિચારો છે રજૂ કર્યા છે બરાબર. આ ભૂગોળવિદો છે જે આપણે કહી શકીએ છીએ કે સોલાર, ગ્રીન, ગ્રેગરી, ટેગરી, એલિયસ, રેગનર આ વિભાગો છે પ્રથમ શ્રેણીના ભૂમિખંડો છે એના સ્વરૂપને કહી શકીએ કે ઉત્પત્તિ અંગેના પોતાના વિચારો છે એ રજૂ કર્યા હતા. પછી આપણે આગળ કરી રહ્યા છીએ તેમાં જાણી શકીએ છીએ એકબીજાથી જોડાયેલા ભૂમિખંડોની વનસ્પતિ, ભૂસ્તરીય રચના, પ્રાણીઓ, ભૂમિ સ્વરૂપો વગેરે બાબતોની વિવિધતાની સાથે સામ્યતા પણ જોવા મળે છે. એટલે કે એકબીજાથી ખૂબ જ દૂર આવેલા ભૂમિખંડો છે બરાબર છે તો તેને આપણે વનસ્પતિ ભૂમિખંડો એકબીજા જોડાય છે અલગ ભૂમિખંડો કેટલી વનસ્પતિ હોય તો પછી ભૂસ્તરીય રચના હોય, પ્રાણીઓ હોય તો ભૂમિ સ્વરૂપો હોય વગેરે બાબતોની વિવિધતાની સાથે સામ્યતા પણ જોવા મળતી હોય છે. વાત કરીએ આપણે ઓસ્ટ્રેલિયા ખંડની. ઓસ્ટ્રેલિયા ખંડની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાના જંગલોમાં જોવા મળતા કોથળી વર્ગના પ્રાણીઓ એ દક્ષિણ અમેરિકાની ભૂમિમાં કહી શકીએ છીએ કે અસલી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. એટલે કહી શકીએ છીએ કે ઓસ્ટ્રેલિયામાં જે જોવા મળતા જે કોથળી વર્ગના પ્રાણીઓને આપણે શું નામ ઓળખી શકીએ છીએ? યાદ કરો ક્યાં ઓસ્ટ્રેલિયાનું પ્રાણી છે રાષ્ટ્રીય પ્રાણી ઓસ્ટ્રેલિયાનો ખબર એ જે પ્રાણી છે બરાબર છે જે કહી શકીએ છીએ કોથળી વર્ગના પ્રાણી જેને આપણે કોથળી વર્ગના પ્રાણી છે દક્ષિણ અમેરિકાના ભૂમિમાંથી એટલે કે ત્યાંથી જે પ્રાણી છે તે કહી શકીએ છીએ કે અશ્મિ રૂપે પ્રાપ્ત થયા છે. યાદ રાખો કે ઓસ્ટ્રેલિયાનું રાષ્ટ્રીય પ્રાણી છે જે કોથળી વર્ગનું પ્રાણી છે એ છે કંગારૂ બરાબર છે. કંગારૂ છે જે કહી શકીએ છીએ એ પ્રાણી તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ કોથળી વર્ગનું પ્રાણી તરીકે આપણે એને ઓળખી શકીએ છીએ. જે ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે પણ દક્ષિણ અમેરિકામાં એના અક્ષર છે અશ્મિ રૂપે જોવા મળતા હોય છે. ઉત્તર અમેરિકાના એપ્લેન્ટિક અને પશ્ચિમ યુરોપના ભૂમિમાંથી પ્રાપ્ત થતો કોર્સો એક જ કાળમાં હોવાથી પ્રમાણ મળી આવે છે. કેટલાક પ્રદેશોમાં પ્રમાણમાં આબોહવા ભૂતકાળમાં કહી શકીએ કેટલાક એવા પ્રદેશો છે કે કેટલાક એવા પ્રદેશો છે કે જેથી આપણે કહી શકીએ છીએ કેટલાક પ્રદેશોમાં પર્વતમાન આબોહવા કરતા ભૂતકાળમાં જુદા પ્રકારની આબોહવા હતી એની સાબિતીઓ પણ પ્રાપ્ત થઈ છે. એટલે કે અલગ અલગ વિસ્તારની કેટલીક અલગ અલગ વિશેષતાઓ હતી એ સાબિતી છે એ આજે પ્રાપ્ત થઈ છે.
આવું ક્યારે સંભવ બને એમાં આપણે કહી શકીએ કે એક છે આબોહવા ધર્મથી આબોહવા બદલાઈ ગઈ હોય, બરાબર છે, જે તે ખંડની આબોહવાથી ધર્મથી બદલાઈ ગઈ હોય, અથવા બીજો એવું છે ઘણા ભૂતકાળ વર્તમાન ભૂમિખંડો અને અન્ય સ્થાને હોય અને પછી સ્થાપન પામ્યા હોય એવું પણ કહેવામાં આવતું હોય છે. દ્વિતીય સંભાવનાને ધ્યાનમાં રાખીને જર્મનીના આબોહવા વૈજ્ઞાનિક પ્રોફેસર કહી શકે છે જર્મનીના આ આબોહવા વૈજ્ઞાનિક છે જે પ્રોફેસર આલ્ફ્રેડ વેગનરે વર્તમાન કહી શકે છે કે વર્તમાન ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના વિતરણને સમજાવવાનો પ્રવાહનો સિદ્ધાંત છે જે રજૂ કર્યો છે એટલે કે 1912 માં એ રજૂ કર્યો ત્યારે 1912 માં રજૂ કર્યો. કોણે કર્યો? જર્મન આબોહવા કે જર્મન જે ભૂગોળવિદ છે એ છે પ્રોફેસર આલ્ફ્રેડ વેગનર. આ વેગનર દ્વારા વર્તમાન ભૂમિખંડો અને મહાસાગરોની ઉત્પત્તિ અંગેના વિતરણને સમજાવવા માટે ખંડ પ્રવાહ તો ખંડ પ્રવાહનો સિદ્ધાંત છે જે 1912 માં એ વેગનર દ્વારા રજૂ કરવામાં આવ્યો. પછી વાત કરીએ આપણે તો 1924 માં અંગ્રેજી ભાષામાં તેનું ભાષાંતર થઈ તે પછી આ સિદ્ધાંતને પ્રસિદ્ધ આવ્યું હતું. હવે આપણે વાત કરી રહ્યા છીએ કે વૈજ્ઞાનિકો ખંડ પ્રવાહનો સિદ્ધાંત પરીક્ષામાં પૂછાય કે વૈજ્ઞાનિક જે સિદ્ધાંત છે કે એના ઓળખાય ખંડ પ્રવાહનો સિદ્ધાંત નામ ઓળખાય છે, પણ એવું પૂછાય કે વૈજ્ઞાનિકો ખંડ પ્રવાહનો સિદ્ધાંત છે ક્યારે રજૂ કરવામાં આવ્યો? તો ઈસવીસન 1912 માં આ વૈજ્ઞાનિક ખંડ પ્રવાહનો સિદ્ધાંત છે એ રજૂ કરવામાં આવ્યો. આગળ વાત કરીએ તો કહી શકીએ છીએ કે વૈજ્ઞાનિક ખંડ પ્રવાહનો સિદ્ધાંત રજૂ થયો હતો એ પહેલા સ્ટાઇનર, ફ્રીઝર, ટેલર, બેકર વગેરે વિદ્વાનો આ સંબંધો પોતાના વિચારો રજૂ કર્યા હતા. હવે વૈજ્ઞાનિક સિદ્ધાંત રજૂ થયા પહેલા એના પર કેટલાક ભૂગોળવિદો છે એના વિચારો છે રજૂ કર્યા હતા. પૃથ્વીનો ભૂસ્તરીય અને પ્રાકૃતિક ઇતિહાસ તેના ખડકોનો પ્રાચીન જીવો અને વનસ્પતિમાં સ્વરૂપે સચવાયેલો છે. એટલે કહી શકીએ છીએ કે પૃથ્વીનો જે ભૂસ્તરીય પૃથ્વીની જે ભૂમિનો પેટાળમાં ભૂસ્તરીય અને પ્રાકૃતિક ઇતિહાસ તેના ખડકોમાં પ્રાચીન જીવો અને વનસ્પતિના અસ્થિઓ રૂપે કહી શકીએ કે વનસ્પતિના અસ્થિઓ રૂપે સંકળાયેલો છે. એટલે કહી શકીએ છીએ કે આજે આપણે જે પ્રાચીન ખડકો પ્રાચીન જીવો છે તો વનસ્પતિ છે એ અસ્થિઓ રૂપે છે એ આજે સંકળાયેલા છે તો આપણે કહી શકીએ છીએ. બીજી વાત કરીએ આપણે તો જુદા જુદા ખંડોમાં ભૂભાગોમાં સમય ધરાવતા અસ્થિઓ મળી આવ્યા છે કે અલગ અલગ સમય કહી શકીએ છીએ કે ભૂમિભાગોમાં એટલે કે અલગ અલગ જે ભૂમિખંડો છે ત્યાં જે અસ્થિ મળી આવ્યા છે. આ માહિતી આપણે કહી શકીએ છીએ કે ઈસવીસન 1912 માં એક એવા વિચારનો જન્મ થયો કે જે આજથી 20 કરોડ વર્ષ પહેલા વર્તમાન ભૂમિખંડો એકબીજા સાથે જોડાયેલા હતા. પૃથ્વી સપાટી પર એકમાત્ર ખંડો જેને આપણે વેગનર એરિયા નામ આપ્યું હોય એટલે કહી શકીએ મિત્રો કે પૃથ્વી સપાટી પર એક અને એક જ માત્ર ખંડ હતો જેને આપણે વેગનર પેન્જિયા નામ આપ્યું, જેને આપણે કહી શકીએ છીએ કે જર્મન કહી શકીએ છીએ કે આ પેન્જિયા વેગનર છે, બરાબર, વેગનરે પેન્જિયા નામ આપ્યું. તો આ પેન્જિયા જે જર્મન ભાષાનો શબ્દ છે જેનો અર્થ એવું થાય છે કે આદિ ખંડ તરીકે ઓળખવામાં આવે છે. પેન્જિયાનો અર્થ એવો થાય છે તો એને આપણે આદિ ખંડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. આગળ વાત કરીએ તો કહી શકીએ છીએ મિત્રો કે તેમાં આપણે આ જે આદિખંડ છે ખંડ પ્રમાણનો સિદ્ધાંત અનુસાર આ પેન્જિયા ઉત્તર ભાગમાં લોરેન્સિયા અને દક્ષિણ ભાગમાં ગોલ્ડવાલેન્ડ કહેવામાં આવતું છે. એટલે કહી શકીએ છીએ કે ખંડ પ્રમાણ આ જે ખંડ પ્રમાણનો સિદ્ધાંત છે કે જે વેગનર દ્વારા આપવામાં આવે છે આ સિદ્ધાંત અનુસાર જે પેન્જિયા છે તે ઉત્તર ભાગમાં એટલે કે ઉત્તર ભાગમાં એને આપણે લોરેન્સિયા અને દક્ષિણ ભાગમાં એને આપણે ગોલ્ડવાલેન્ડ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. એટલે ગોલ્ડવાલેન્ડ કહેવામાં આવતું હોય છે. બંને ભૂમિભાગની જે પૂર્વ પશ્ચિમ વ્યાપક ટેક્સિસ સમુદ્ર હતો ટેક્સિસ ઉત્તરી આવેલા લોરેન્સિયા હાલમાં ઉત્તર અમેરિકા, યુરોપ અને એશિયા ખંડમાં છે. આ ટેક્સિસ દક્ષિણ આવેલા ગોલ્ડવાલેન્ડ ચારે બાજુ વિશાળ ચિત્રા પેન્ટ્રા મહાસાગર હતો. આ સમયે એટલાન્ટિક ખંડની દક્ષિણ આફ્રિકા દક્ષિણ કિનારા પર પાસે હતો. હવે એટલે કહી શકીએ છીએ કે ઉત્તરના ભાગ હતા જે આપણે અલગ અલગ જે દેશો છે અલગ અલગ ખંડો છે એના નામ ઓળખવામાં આવે છે. એટલે કે એક સમય એ ભૂમિખંડ માત્ર એક જ હતો. આજે આપણે કહી શકીએ છીએ કે ભૂમિખંડના જે 3 થી 4 ભાગમાં થઈ ગયું છે. એટલે એ વિવિધ ભાગોમાં જોવા મળી રહ્યું છે. આ વિચારધારાને ખંડો કિનારાના આકાર, બંધારણ, વનસ્પતિ, જીવસૃષ્ટિ, સ્થાન વગેરે વિશેની અંતર માહિતી પૂરી પાડતું હોય છે. પેન્જિયાનું કાળક્રમે વિભાજન થતા આજે ભૂમિખંડો અને મહાસાગરનું અસ્તિત્વ આવ્યું છે. એટલે કે પેન્જિયાનું વિભાજન બધા પડતા આજે કહી શકીએ છીએ કે આજે ભૂમિખંડો અને મહાસાગરો છે એનું અસ્તિત્વ છે એ આવ્યું છે. વેગનર છે
વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન, ભૂસ્તર વિજ્ઞાન, આબોહવા વિજ્ઞાન અને અન્ય વિજ્ઞાનોના પુરાવા છે રજૂ કર્યા છે. કોને? તો વેગનર દ્વારા, એટલે કે આલ્ફ્રેડ વેગનર દ્વારા એને કેટલાક જે પુરાવા છે એ રજૂ કરવામાં આવ્યા હતા. તો મિત્રો આજે આપણે ચર્ચા કરી, જેમાં આપણે જોઈ ગયા કે ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણનો સિદ્ધાંત, જેમાં આપણે વિતરણ સિદ્ધાંત ચર્ચા કરી. બીજો કે આપણે વેગનરના સમીકરણનો સિદ્ધાંત છે આપણે થોડીક માહિતી આજે સમજાયા છે. બાકી ચર્ચા છે આપણે નેક્સ્ટ ભાગમાં કરશું. અત્યાર સુધી તમારું જે હોમવર્ક છે, તમારું જે હોમવર્ક છે વધી ગયું. ભૂમિખંડો અને મહાસાગરોના વિતરણ સિદ્ધાંત છે સમજાવો છે, તમને પ્રશ્ન છે તમારે નોટબુકમાં લખવાનું રહેશે. હવે